આજે હું તમને અમારા ખેતરના એરંડા બતાવું। એરંડાની ખેતી કઈ રીતે થાય ને વધુ ઉત્પાદન લેવા માટે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ, તો આ વિડીયોમાં હું તમને પૂરી માહિતી આપીશ કે વધુ ઉત્પાદનને લીધે અને એરંડા વધુ ઊંચા ન જાય, વધુ ઉત્પાદન આપે એના માટે તમને માહિતી આપીશ। તો મિત્રો, જ્યારે એરંડા નાના હોય ત્યારથી જ ઉપરથી કુંપાળ એટલે કે પહેલી માળ આવવાની હોય તે બટવાથી ઉપર ભાગી દેવાથી એરંડો ઊંચો ના વધે અને છેક થડમથી અહીંયાથી કે ડાળો ફોડે તો વધારે માળ આવે અને ઉત્પાદન વધારે આપે। જોઈ શકો છો મિત્રો, અમારા એરંડાની ખેતી। અને કોમેન્ટમાં જણાવજો કે અમારા એરંડા કેવા લાગ્યા। જો મિત્રો, છેક અહીંયાથી ડાળ કાપી દેવામાં આવી હતી, એના પછી છેક થડમથી નવી ડાળ ફોડવામાં આવી છે અને ઉપર એક સાથે વધુ માળ આવી ગઈ છે। જોઈ શકો છો, આવી રીતે 3 વીઘાના ખેતરમાં બધા એરંડાની ડાળો આ રીતે કાપી દેવામાં આવી છે ઉપરથી। જોઈ શકો છો અહીંયાથી। તો મિત્રો, બન્યા રહેજો અમારી MR વ્લોગ 13 ચેનલમાં ને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ને સપોર્ટ કરજો મિત્રો।